टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ કેપિટલ. હું છું કુશાગ. સમાચારની શરૂઆત કરીએ તો ગુજરાત માટે આગામી 100 કલાક ભારે છે. રાજ્યભરમાંથી જ્યાં ભારે વરસાદને લઈ આગાહી તંત્ર દ્વારા કરવામાં આવી અને હાલ તંત્ર પણ એલર્ટ થયું છે. જ્યાં અમદાવાદ, સુરત અને વડોદરામાં ભારે વરસાદની આગાહી છે. અમદાવાદ, વડોદરામાં પણ આવતીકાલે શાળા કોલેજમાં રજા જાહેર કરાઈ છે અને કલેક્ટરના આદેશ બાદ ડીઓનો પરિપત્ર જાહેર થયો, જ્યાં ભારે વરસાદની આગાહીને પગલે તંત્રનો એક મોટો નિર્ણય, જ્યાં વિદ્યાર્થીઓના હિતને ધ્યાનમાં રાખી અને આ નિર્ણય લેવામાં આવ્યો છે. સુરત અને વડોદરામાં પણ મેઘરાજા, મહેરબાન અને સાથે રાજ્યભરમાંથી ભારે વરસાદને લઈ અને રેડ એલર્ટ પણ આપવામાં આવ્યું છે. તો અત્યારે આગામી 100 કલાક ગુજરાતભરમાં ભારે છે. દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત સાથે ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્રમાં પણ વરસાદને લઈ આગાહી કરવામાં આવી છે. ભારે વરસાદની આગાહીને તેને જ પગલે તંત્ર દ્વારા પણ નિર્ણયો લેવામાં આવી રહ્યા છે અને સાથે જ આ તરફ ભારે વરસાદને લઈ વિદ્યાર્થીઓના હિતમાં આ નિર્ણય લેવાયા, જ્યાં શાળાએ રજા રાખવામાં આવી છે. તો સાથે જ રજા જાહેર કરવામાં આવી. સુરત અને વડોદરામાં પણ મેઘરાજા, મહેરબાન થઈ ચૂક્યા છે અને સાથે જ આગામી દિવસોમાં ભારે વરસાદને લઈ આગાહી કરવામાં આવી છે. તો અત્યારે જે આગાહી છે તેના અનુસાર તંત્ર પણ એલર્ટ થઈ ચૂક્યું છે અને સાથે તંત્ર દ્વારા તૈયારીઓ પણ તેજ થઈ ચૂકી છે. તો વરસાદને લઈ અત્યારે આગામી દિવસોમાં પણ ભારે વરસાદ છે અને આવતીકાલે પણ અમદાવાદ સહિતના અનેક જિલ્લાઓમાં રેડ એલર્ટ છે વરસાદનું. તેને લઈને પણ તંત્ર દ્વારા એક નિર્દેશો આપવામાં આવી રહ્યા છે અને તંત્ર પણ એલર્ટ થઈ ચૂક્યું છે. કોઈ પણ પ્રકારની દુવિધા ન સર્જાય, અવ્યવસ્થા ન થાય, તેને લઈને પણ તંત્ર સાબદું થયું છે. અમદાવાદ, સુરત અને વડોદરામાં ભારે વરસાદ પડવાની પણ શક્યતાઓ વર્તાઈ રહી છે અને ભારે આગાહી કરવામાં આવી છે. તો હાલ અમદાવાદ, વડોદરાની અંદર આવતીકાલે શાળા કોલેજોમાં પણ રજા જાહેર કરી દેવામાં આવી છે. તો રજા જાહેર કરાઈ છે અને સાથે જ આ તરફ કલેક્ટરના આદેશ અને ત્યારબાદ ડીઓ દ્વારા અત્યારે પરિપત્ર જાહેર થઈ ચૂક્યો છે. તો ગુજરાતમાં આવનારા દિવસોમાં પણ અતિ ભારે વરસાદ રહેવાનો છે અને આગામી 100 કલાક ભારે છે, કારણ કે મધ્ય ગુજરાત હોય, દક્ષિણ ગુજરાત હોય, તમામ જિલ્લાઓની અંદર ધોધમાર વરસાદ થવાનો છે. એટલે ફરીથી ગુજરાતને ગમરોળશે મેઘરાજા અને આવતીકાલથી જ વરસાદનો એ પ્રકોપ છે તે ફરીથી જોવા મળવાનો છે. મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત આ તમામ વિસ્તારોની અંદર અતિભારે વરસાદને લઈ આગાહી કરવામાં આવી છે. આ તરફ ગુજરાતમાં પણ અગાઉ પણ જે રીતે ભારે વરસાદ થયો હતો, સુરતની સ્થિતિ બગડી હતી અને સાથે જ નવસારી અને આ તમામ દક્ષિણ ગુજરાતમાં જે અતિભારે વરસાદને લઈ જે સમસ્યા ઉદ્ભવી હતી, જો કે હવે ફરીથી આ વિસ્તારોની અંદર વરસાદ છે તે કહેર વરસીને વર્તે છે તેવા આદેશ અત્યારે તેને લઈ આદેશ અત્યારે તંત્ર દ્વારા આપી દેવામાં આવ્યા છે કે તમામ પ્રકારની કોઈપણ પ્રકારની દુવિધા ન સર્જાય અને સુવ્યવસ્થિત રીતે તમામ લોકો છે તેમને પણ સાવચેત રહેવા માટે અત્યારે અપીલ કરી દેવામાં આવી છે અને સાથે તંત્ર પણ અત્યારે સાબદું થયું છે. 40 से 50 किलोमीटर प्रति घंटा, गास्टिंग स्पीड 60 किलोमीटर प्रति घंटा रहेगा. डे 3 मतलब 1 अगस्त को साउथ गुजरात और एडजॉइनिंग जो उत्तर गुजरात की तटीय क्षेत्र है इसमें भी स्क्वाली वेदर के साथ वार्निंग रहेगा. डे 4 में स्क्वाली विंड रहेगा नॉर्थ गुजरात रीजन में 2 अगस्त को. इसमें जो स्पीड रहेगा 45 टू 55 किलोमीटर, गास्टिंग स्पीड जो रहेगा 65 किलोमीटर प्रति घंटा रहेगा. अहमदाबाद के लिए आज का जो पूर्वानुमान दिया गया है, क्लाउडी स्काई रहेगा, 1-2 स्पेल्स रेन, थंडरस्टॉर्म का संभावना रहेगा. कल के लिए एक्सट्रीमली हेवी रेनफॉल होने का संभावना रहेगा. कौन सी सिस्टम है? अभी जो सिस्टम हमारे लिए इम्पोर्टेंट है, डीप डिप्रेशन अभी परसिस्ट करे मध्य पूर्व पश्चिम मध्य छत्तीसगढ़ और जो एडजॉइनिंग जो सटे हुए विदर्भ और दक्षिण पूर्व मध्य प्रदेश के पास 21 डिग्री नॉर्थ और 81.3 डिग्री ईस्ट में इसका पोजीशन है. ये जो मूवमेंट रहेगा इसका नियरली वेस्टवर्ड मूवमेंट रहेगा अक्रॉस छत्तीसगढ़. ये नेक्स्ट 12 घंटा में डिप्रेशन होने का संभावना रहेगा. डीप डिप्रेशन से डिप्रेशन होने का संभावना रहेगा. देहातपुर इसके बाद इसका जो मूवमेंट रहेगा पश्चिम उत्तर पश्चिम दिशा में इसका मूवमेंट रहेगा
अक्रॉस विदर्भ और एडजॉइनिंग जो दक्षिण मध्य प्रदेश है एज ए डिप्रेशन इसका मूवमेंट रहेगा नेक्स्ट 24 आवर में। मानसून ट्रफ का अभी पोजीशन नॉर्मल से थोड़ा साउथवर्ड है। ईस्ट वेस्ट ट्रफ जो ईस्ट वेस्ट जो शेयर जोन बने हुए हैं वो 21 डिग्री नॉर्थ में इसका पोजीशन है। इसका जो पोजीशन इसका जो वर्टिकल एक्सटेंशन है 3.1 किलोमीटर से लेकर 7.6 किलोमीटर ऊंचाई तक विस्तृत है। इसका टिल्टिंग साउथवर्ड है। एक WD अभी नॉर्थ हरियाणा और उसका नेबरहुड में 3.1 एंड 5.8 किलोमीटर ऊंचाई में बने हुए एक ऑफशोर ट्रफ भी बने हुए हैं अभी गुजरात कोस्ट से लेकर नॉर्थ केरला कोस्ट तक। તો આગામી 5 દિવસ ભારે વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે। 4 જેટલી વરસાદી સિસ્ટમ છે તે હાલ સક્રિય થઈ ચૂકી છે અને 31 જુલાઈએથી ભારેથી અતિ ભારે વરસાદની સંભાવનાઓ તમામ વિસ્તારોમાં છે અને મહત્વનું છે કે જ્યાં સુરતમાં 50 કિલોમીટરથી વધુની ઝડપે પવન ફૂંકાવાની પણ શક્યતા છે અને તેને લઈને અત્યારે રેડ એલર્ટ આપી દેવામાં આવ્યું છે। સુરત સહિતના દક્ષિણ ગુજરાતના ભાગોમાં અતિ ભારે વરસાદ તો સાથે અમદાવાદમાં પણ રેડ એલર્ટ આપવામાં આવ્યું છે અને સાથે જ મધ્ય ગુજરાત ઉત્તર ગુજરાતના તમામ વિસ્તારોની અંદર અત્યારે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે અને સાથે જ આગામી 5 દિવસ અતિ ભારે વરસાદ આ તમામ વિસ્તારોમાં પડી શકે છે એટલે કે ગુજરાતની અંદર ભારે વરસાદને લઈને આગાહી છે અને ફરીથી ગુજરાતને ગમરોળશે મેઘરાજા જ્યાં ભારે તોફાની બેટિંગ છે તે વરસાદની મેઘરાજાની જોવા મળશે અને અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદને કારણે જનજીવન પણ પ્રભાવિત થઈ શકે છે। તેને લઈ તંત્ર પણ એલર્ટ થઈ ચૂક્યું છે। NDRF હોય SDRF હોય અને તમામ રેસ્ક્યુની ટીમ છે તેમને પણ એલર્ટ મોડ પર અને સ્ટેન્ડ બાય રાખવામાં આવી રહ્યા છે। 4 જેટલી વરસાદી સિસ્ટમ જે હાલ સક્રિય થઈ ચૂકી છે અને તેને જ લઈ આગામી દિવસોની અંદર અતિ ભારે વરસાદ જે સમગ્ર ગુજરાત રાજ્યમાં જોવા મળવાનો છે। તો 31 જુલાઈએથી જ ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના છે અને સાથે 31 જુલાઈએ પણ મધ્ય ગુજરાત દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોની અંદર ભારે વરસાદ થશે જેને લઈને અત્યારે ડીઓ દ્વારા પણ આદેશ આપી દેવામાં આવ્યા છે અને તમામ વિસ્તારોની અંદર જે અસરગ્રસ્ત થઈ શકે છે અને જ્યાં વધુ પડતા વરસાદને લઈ આગાહી કરાઈ છે ત્યાં આગળ અત્યારે રેડ એલર્ટ અપાયું છે। સંવાદદાતા આશુતોષ વડોદરાથી, સંવાદદાતા દર્શન અને સાથે જ સુરતથી સંવાદદાતા અમિત આપણી સાથે જોડાઈ ચૂક્યા છે અને સાથે હવે એક બાદ એક માહિતી પણ મેળવીએ કયા પ્રકારની તૈયારી અત્યારે તમામ જિલ્લાઓમાં થઈ રહી છે। આશુતોષ, સૌથી પહેલાં આપણી પાસે આવીશ અને જાણીશ કે આવતીકાલે 31થી જે વરસાદનો રાઉન્ડ છે શરૂ થવા જઈ રહ્યો છે અને ભારે વરસાદને લઈ અત્યારે તંત્ર દ્વારા પણ તૈયારીઓ શરૂ કરી દેવાઈ છે। કયા કયા પ્રકારના આદેશો અપાયા અને કેવી તૈયારીઓ? जी बात કરવામાં આવે તો આગામી 31 તારીખથી લઈને 2 તારીખ સુધી એટલે કે 3 દિવસ જે છે તે રાજ્યમાં ભારેથી અતિ ભારે વરસાદ જે છે તે વરસી શકે છે અને તંત્ર જે છે તે સાબદું કરી દેવામાં આવ્યું છે કારણ કે સુરત હોય કે અમદાવાદ હોય કે રાજ્યના અનેક જિલ્લાઓ હોય તેમાં ભારેથી અતિ ભારે નુકસાન જે છે થયું હતું અને ક્યાંક ને ક્યાંક તંત્ર ઉપર દોષનો ટોપલો પણ જે છે તે ફોડવામાં આવ્યો હતો કે પ્રી મોન્સૂનની કામગીરી અને યોગ્ય કામગીરી ન થવાને કારણે લોકોએ હેરાન પરેશાન થવાનો વારો આવ્યો છે। ત્યારે હવે તકેદારીના ભાગરૂપે અત્યારથી તંત્ર જે છે તે એલર્ટ મોડ ઉપર આવી ચૂક્યું છે। ખાસ કરીને અમદાવાદ શહેરની પણ વાત કરવામાં આવે તો આવતીકાલે ભારેથી અતિ ભારે વરસાદની આગાહી જે છે તે જાહેર કરવામાં આવી છે જ્યારે શાળાઓમાં આજથી જ રજા જે છે તે જાહેર કરવામાં આવી છે કે આવતીકાલે જે છે તે તમામ શાળાઓ જે છે અમદાવાદની તેમાં રજા રહેશે। સાથે સાથે કોલેજોની અંદર પણ જે છે તે હવે ટૂંક સમયમાં નિર્ણય જે છે લેવાઈ શકે છે કારણ કે કલેક્ટરે જે પ્રકારથી આદેશ કર્યો છે તેના કારણે શાળાઓમાં તો રજા આપી દેવામાં આવી છે પરંતુ હવે અન્ય જે કોલેજો છે તેમાં પણ આગામી સમયમાં રજા જાહેર કરવામાં આવશે। 4 જેટલી સિસ્ટમની વાત કરવામાં આવે તો તે જોવા મળી રહી છે તેના જ કારણે રાજ્યભરમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી જે છે તે કરવામાં આવી છે। ખાસ કરીને આવતીકાલે 31મી જુલાઈએ રાજ્યની અંદરની અમદાવાદ છે, આણંદ છે, ભાવનગર, ભરૂચ, વડોદરા, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલી, છોટાઉદેપુરમાં રેડ એલર્ટ સાથે ભારેથી અતિ ભારે વરસાદની આગાહી જે છે તે કરવામાં આવી છે। તો બીજી તરફ ખેડા, ગાંધીનગર, પંચમહાલ, દાહોદ ઉપરાંત સૌરાષ્ટ્રમાં સુરેન્દ્રનગર, રાજકોટ, અમરેલીમાં ઓરેન્જ એલર્ટ જે છે તેમાં અતિ ભારે વરસાદની આગાહી જે છે કરવામાં આવી છે। તો બીજી તરફ સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાતમાં પણ યલો એલર્ટ જે છે તે જાહેર કરવામાં આવ્યું છે। પવનની ગતિની પણ વાત કરવામાં આવે તો પવનની ગતિ પણ 40થી 60 કલાકની પ્રતિની રહેવાની છે એટલે પણ ભારે પવન સાથે ભારે
વરસાદ જે છે તે વરસી શકે છે અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પણ તૈયારીઓ જે છે તે કરવામાં આવી રહી છે, કારણ કે ગત વખતે પણ ખાસ કરીને બોપલ અને સરખેજના વિસ્તારોમાં વરસાદ જે છે તે વરસ્યો હતો. તેના કારણે લોકોના ઘરે પાણી ભરાયા હતા અને 5-5, 6-6 દિવસ સુધી પણ પાણી જે છે ઉતરવાનું નામ નહોતા લઈ રહ્યા અને ક્યાંક ને ક્યાંક તંત્રએ લોકોના રોષનો સામનો જે છે તે કરવો પડ્યો હતો. એટલે તમામ તંત્ર જે છે તે હવે એલર્ટ મોડ ઉપર છે અને આવતીકાલે તમામ જે છે તે શાળાઓમાં રજા જાહેર કરાઈ છે અને અન્ય જે પ્રિકોશનરી જે છે મેઝરમેન્ટ તે પણ લેવામાં આવી રહ્યા છે. જી બિલકુલ. અને સાથે દર્શન આપની પાસે પણ આવું, કારણ કે વડોદરાની અંદર પણ જે પ્રકારે દર વખતે આપણે જોઈએ છીએ વિશ્વામિત્રીની સ્થિતિ ભયજનક જેવી દર વખતે વટી જાય છે અને સાથે પૂરની સ્થિતિનું નિર્માણ થાય છે. ફરીથી વરસાદને લઈ અત્યારે એલર્ટ આપવામાં આવ્યું છે. વડોદરાની અંદર પણ ભારે વરસાદ થઈ શકે છે અને સાથે તેને લઈ હવે તંત્ર દ્વારા કેવી તૈયારીઓ કરવામાં આવી રહી છે? કુશાગ્ર વડોદરા શહેર માટે અને જિલ્લા માટે આવતીકાલે હવામાન વિભાગનું રેડ એલર્ટ વરસાદ માટે આપવામાં આવ્યું છે. એટલે કે ભારેથી અતિભારે વરસાદની આગાહી વડોદરા અને વડોદરા જિલ્લામાં કરવામાં આવી છે. તેને લઈને આજે જિલ્લા કલેક્ટર અનિલ ધામેલિયા દ્વારા એક વિડીયો જાહેર કરવામાં આવ્યો છે અને વિડીયોમાં તેમનું નિવેદન જે છે તે પણ તેમના દ્વારા કરવામાં આવ્યું છે કે આવતીકાલે જે હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે તેને લઈને જે સરકારી તમામ શૈક્ષણિક સંસ્થાઓ છે તેમને બંધ રાખવા માટે તેમના દ્વારા કહેવામાં આવ્યું છે. સાથે જ જે ખાનગી સંસ્થાઓ છે તેમને આગ્રહ કર્યો છે કે આવતીકાલ માટેની તમામ જે શૈક્ષણિક કાર્ય હોય તે બંધ રાખવામાં આવે. સાથે જ જે નોકરિયાત વર્ગ છે, પ્રાઇવેટ સેક્ટરમાં જે નોકરી કરતા હોય તો શક્ય હોય તો તેમને વર્ક ફ્રોમ હોમ આપવા માટે પણ અનિલ ધામેલિયા દ્વારા જે અનુરોધ છે તે કરવામાં આવ્યું છે અને સાથે જાહેરનામું છે તે પણ પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. જરૂર પડે તો NDRF, SDRFની ટીમો પણ અહીંયા તહેનાત કરવામાં આવશે અને કોઈપણ પ્રકારની પરિસ્થિતિ એવી સર્જાય, વરસાદ વધુ પડે અને પૂરની પરિસ્થિતિ સર્જાય તો તે તમામ માટે જે કંટ્રોલ રૂમ છે તે 24 કલાક કાર્યરત રહેશે તેવું પણ તેમના દ્વારા કહેવામાં આવ્યું છે. મહત્વનું છે કે દર વર્ષે વડોદરા અને વડોદરા જિલ્લાની અંદર જે વરસાદની એક પેટર્ન છે તે આ પ્રકારની રહી છે કે જુલાઈ માસમાં વરસાદ એટલો બધો નથી હોતો, પરંતુ જ્યારે ઓગસ્ટ માસની શરૂઆત હોય અને જુલાઈનું એન્ડિંગ હોય તેવામાં વડોદરા શહેરમાં વરસાદ જે છે તે વરસતો હોય છે. તેવામાં આ વર્ષે પણ એ જ પ્રકારની ક્યાંક પેટર્ન હોય તેવું હવામાન વિભાગ દ્વારા જે પ્રમાણે આગાહી કરવામાં આવી છે તેના પરથી દેખાઈ રહ્યું છે. બીજી તરફ જે વડોદરા શહેરની વાત કરવામાં આવે તો વડોદરા શહેરમાં પણ જો કોઈ પણ પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થાય છે, પૂર જેવી પણ પરિસ્થિતિનું નિર્માણ થાય છે તો તેને લઈને પણ તંત્ર દ્વારા તમામ તૈયારીઓ કરી લેવામાં આવી છે. સાથે જ જે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળાઓ છે તેમાં પણ રજા જાહેર કરી દેવામાં આવી છે. એટલે કે આવતીકાલ માટે જે હવામાન વિભાગ દ્વારા રેડ એલર્ટ આપવામાં આવ્યું છે તેને લઈને જિલ્લા તંત્ર દ્વારા જે શૈક્ષણિક સંસ્થાઓ હોય તેને બંધ રાખવાની, સાથે પ્રાઇવેટ સેક્ટરમાં વર્ક ફ્રોમ હોમ અને જરૂર ન હોય તો ઘરની બહાર ન નીકળવા પણ નાગરિકોને અપીલ કરવામાં આવી છે. મહત્વનું છે કે વડોદરામાં જે વરસાદ વરસે અને પૂર જેવી પરિસ્થિતિનું નિર્માણ થતું હોય છે તે તમામ બાબતોને ધ્યાનમાં રાખીને આગોતરું જે આયોજન છે તે જિલ્લા અને શહેરના તંત્ર દ્વારા કરી લેવામાં આવ્યું છે. કુશાગ્ર. બિલકુલ. એટલે વડોદરામાં પણ તંત્ર સાબદું થઈ ચૂક્યું છે અને સાથે જ આગળ સુરતની પણ વાત કરી લઈએ. સંવાદદાતા અમિત જોડાયેલા છે. અમિત, સુરતની સ્થિતિ ગયા વખતોની અંદર ગયા દિવસોમાં ભારે વરસાદને લઈ જે સ્થિતિ થઈ હતી તમામ લોકો જાણે છે અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ આ વખતે ફરીથી આગાહી છે, કારણ કે 50 કિલોમીટરથી વધુની ઝડપે પણ પવન ફૂંકાશે પ્રતિ કલાકની ઝડપે. હવે આ જ સ્થિતિ જો આવતીકાલે રહે, તંત્ર હવે શું કંઈ બોધપાઠ લીધો છે, કયા કયા પ્રકારની તૈયારી કરી દેવાઈ છે અને શું હવે ફરીથી તંત્ર છે તે લોકોના વારે આવશે કે પછી ફરીથી લોકોનો રોષનો ભોગ તે બનવાના છે? જી ચોક્કસથી સુરતમાં 7 જુલાઈ અને 22 જુલાઈના રોજ 2 વખત ખાડીપૂરનો સામનો છે સુરત કરી ચૂક્યું છે અને એક જ મહિનાની અંદર 2 વખત ખાડીપૂરનો સામનો કર્યા બાદ હવે તંત્રે પણ ઘણો બોધપાઠ લીધો હોય તેવું સ્પષ્ટપણે લાગી રહ્યું છે. 7 જુલાઈની પરિસ્થિતિ બાદ 22 જુલાઈના સમયે જ્યારે આગાહી આપવામાં આવી હતી ત્યારે એલર્ટ પર તંત્ર આવી ગયું હતું અને આ જ પ્રકારની પરિસ્થિતિ હવે જોવા મળી રહી છે. જે પ્રકારે આજે ભારે વરસાદની અને ભારે પવન સાથે વાવાઝોડાની આગાહી જે કરવામાં આવી છે તેને લઈને આજે સુરત મહાનગરપાલિકાના કમિશનર અને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા લોકોને જે એક માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે જેમાં સ્પષ્ટપણે સૂચનો આપવામાં આવ્યા છે કે ખાસ કરીને જો બાંધકામ સાઇટો ચાલતી હોય અને ત્યાં કોઈ પણ પ્રકારના જે હેવી મટીરિયલ્સ જે કોઈ જગ્યા પર ઊંચાઈના સ્તરે મૂકવામાં આવ્યો હતો તેને હટાવી લેવાની સૂચના આપવામાં આવી છે. આ ઉપરાંત શહેરમાં જે જગ્યાઓ પર ભયજનક રીતે આજે મોટા હોલ્ડિંગ્સ લાગ્યા છે તો આ હોલ્ડિંગ્સોને ઉતારી લેવાની પણ સૂચના આપવામાં આવી છે. બીજી તરફ લોકોને પણ સૂચના આપવામાં આવી છે કે જો ભારે વરસાદની પરિસ્થિતિ થાય તો જરૂરિયાત હોય તો જ ઘરની બહાર નીકળવું, બાકી ઘરની બહાર
ન નીકળવાની પણ લોકોને અપીલ કરવામાં આવી છે. આ ઉપરાંત જે સુરત મહાનગરપાલિકાના જે તંત્ર દ્વારા તમામ જે લો લાઇનવાળા એરિયાઓ છે ત્યાં તમામ જે ટીમો છે અલગ અલગ ટીમોને કામે લગાડવામાં આવી રહી છે અને ખાસ કરીને 2 વખત જે વિસ્તારોમાં પાણી ભરાયા હતા તે વિસ્તારોમાંથી લોકોના સ્થળાંતર કરવાની પણ કામગીરી છે તંત્રએ અત્યારથી શરૂ કરી દીધી છે. બીજી તરફ જિલ્લા વહીવટી તંત્રની વાત કરવામાં આવે તો જિલ્લા કલેક્ટરે એસડીઆરએફ અને એનડીઆરએફની જે ટીમો છે ખાસ કરીને જે નીચાણવાળા વિસ્તારોમાં વધારે પાણી ભરાય છે તે તમામ જગ્યાઓ પર આ બંને ટીમોને તૈનાત કરવાનું સૂચન આપ્યું છે. આ ઉપરાંત તમામ જે મામલતદાર હોય ડેપ્યુટી કલેક્ટર હોય જે તમામ જે અધિકારીઓ છે તેમને સ્પષ્ટપણે કે એક હેલ્પલાઇન જે શરૂ કરવાના પણ આદેશ આપવામાં આવે છે. આ ઉપરાંત જે જિલ્લા વહીવટી તંત્રનો એક કંટ્રોલ રૂમ છે ત્યાં પણ તમામ મામલતદારે સંકલન રાખી અને જે જગ્યાઓ પર મદદ માટેના કોલ આવે તો ત્વરિત રાહત આપવાની કામગીરી થાય તે પ્રકારની સૂચનાઓ પણ આપવામાં આવી છે. આ ઉપરાંત તમામ જે પરિસ્થિતિ છે જે પ્રકારનું હવામાન વિભાગે એલર્ટ આપ્યું છે સુરત શહેર જિલ્લા ઉપરાંત દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં તેને લઈ જે કહી શકાય કે ગત દિવસોમાં જે પરિસ્થિતિ હતી તેવી પરિસ્થિતિનું ફરી નિર્માણ ન થાય અને લોકોને તાત્કાલિક મદદ મળી રહે તે માટે તંત્ર દ્વારા તમામ જે સૂચનાઓ છે તે જાહેર કરી દેવામાં આવી છે. આ ઉપરાંત મહત્વની વાત એ છે કે લોકો જે કે બેઝમેન્ટમાં જેઓની દુકાન હતી આ ઉપરાંત જે ટેક્સટાઇલ માર્કેટોના વેપારીઓને પણ જે પોતાના માલ જે સામાન જે દુકાનની અંદર હતો તેને ઊંચાણવાળી જે જગ્યાઓ પર મૂકી દેવા અને શિફ્ટ કરવા માટે તંત્ર દ્વારા સૂચનો આપવામાં આવ્યા છે. અને ખાસ કરીને જે કહી શકાય કે જે લોકો ઘરથી દૂર કામે જઈ રહ્યા છે તેમના જે સ્થળ પર જો બની શકે તો વર્ક ફ્રોમ હોમનું જે કામ આપવામાં આવે તે પ્રકારની જે તમામ સૂચનાઓ છે તે પ્રાઇવેટ સેક્ટરમાં પણ જારી કરી દેવામાં આવી છે. લોકોને પણ અપીલ કરવામાં આવી છે અને વહીવટી તંત્રના તમામ જે અધિકારીઓ છે સુરત મહાનગરપાલિકાના હોય કે પછી જિલ્લા વહીવટી તંત્રના તમામ અધિકારીઓને અત્યારથી જ ગ્રાઉન્ડ પર ઉતરી અને તમામ જે નાનામાં નાની વિગતો ઉચ્ચ અધિકારીઓ સુધી પહોંચાડવાને જન સુધી આ માહિતી પહોંચાડવા માટે સૂચનાઓ છે આપવામાં આવી છે. જી બિલકુલ અમિત અને સાથે જ દર્શન અને આશુતોષ આપ તમામ અમારી સાથે જોડાયા તે બદલ આપનો આભાર. તો સાથે અત્યારે ભારે વરસાદ છે અને આગામી 100 કલાક અતિ ભારે રહેવાના છે. જોકે આ તરફ આગામી 24 કલાકની અંદર ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે અને તેને લઈ વડોદરામાં પણ અત્યારે તમામ શાળા કોલેજો અને કોચિંગ ક્લાસ સાથે પોલિટેકનિક બંધ રાખવા માટે નિર્દેશ કરાયો છે. કંપનીઓ અને સંસ્થાઓને શક્ય હોય ત્યાં સુધી વર્ક ફ્રોમ હોમની અપીલ કરાઈ છે. મોડી રાત્રિ ભારે વરસાદ અને 45થી 55 કિલોમીટર પ્રતિ કલાકે પવનની સંભાવના વર્તાઈ રહી છે અને સાથે નદી તળાવ કોઝવે અને પાણી પણ ભરાયેલા છે. તો આ સાથે રસ્તાઓથી એ દૂર રહેવા માટે પણ અપીલ કરવામાં આવી રહી છે. જર્જરિત મકાનોમાં રહેતા લોકોને પણ સુરક્ષિત સ્થળે ખસાવવા માટે હવે સૂચના આપી દેવામાં આવી. જિલ્લા ડિઝાસ્ટર્સ મેનેજમેન્ટ તંત્ર એલર્ટ થયું છે અને સાથે જ કંટ્રોલ રૂમ 24 કલાક કાર્યરત છે. જરૂર પડે તો એનડીઆરએફ એસડીઆરએફ આર્મી અને એરફોર્સની મદદ લેવામાં આવશે તેમ પણ કલેક્ટર જણાવી રહ્યા છે. આપ સૌ વડોદરાવાસીઓને એક અપીલ કરવા માંગુ છું. આજે સાંજે બંગાળની ખાડી તરફથી આવતું ડીપ ડિપ્રેશન એમની તીવ્રતા વધતી જઈ રહી છે અને ખાસ કરીને જ્યારે કોસ્ટલ ભાગમાં આવશે ત્યારે એમના મોઇશ્ચરના કારણે એમની તીવ્રતા ખૂબ વધારે થવાની શક્યતાઓ છે. ખૂબ તેજ ગતિથી આગળ આવે છે. એટલે આ કિસ્સાની અંદર વડોદરા જિલ્લાની અંદર ઘણા બધા ભાગોની અંદર ભારેથી અતિ ભારે વરસાદ પડવાની આગાહી છે. મોટાભાગે મોડી રાતના સમયથી લઈને આવતીકાલના સમય દરમિયાન આ આગાહી છે. એટલે આવતીકાલે ખાસ કરીને આપણે તકેદારીના તમામ પગલાઓ લેવા જોઈએ. વિશેષ કરીને પવનની ગતિ પણ આ ડિપ્રેશનની સાથે વધારે છે. એટલે 45થી લઈને 55 કિલોમીટર પર અવરની સ્પીડથી પવન પણ ફૂંકાવાની શક્યતાઓ છે. તમામ વડોદરાવાસીઓને મારી વિનંતી છે કે આગામી 24 કલાક દરમિયાન આપણા માટે વિશેષ કરીને સંકટ થોડું વધારે છે. એટલે આપ વિશેષ કરીને સુરક્ષિત સ્થાન રહો, આપ પોતે સુરક્ષિત રહો એ માટેના તમામ પ્રયાસો આપણે કરવાના છે. તમામ શૈક્ષણિક સંસ્થાઓમાં આપણે આવતીકાલે રજા જાહેર કરી છે. તો આ તરફ ખેડામાં 31 અને 1 તારીખે ભારે વરસાદને લઈ આગાહી છે અને ભારે પવન અને વરસાદની આગાહીથી તંત્ર એલર્ટ થઈ ચૂક્યું છે. જિલ્લા કલેક્ટરનું સૂચનો સાથેનો એક વિડીયો જાહેર થયો છે અને જિલ્લા તંત્ર તમામ સ્થિતિ માટે સજ્જ છે. મામલતદાર અને ટીડીઓને તૈયાર રહેવા માટે સૂચના આપવામાં આવી છે. તમામ પાલિકાઓને મોટા હોર્ડિંગ્સ દૂર કરવા માટે સૂચના આપી. તંત્ર દ્વારા શેલ્ટર હાઉસ તૈયાર કરવા સૂચના આપી. કોઝવેમાં પાણી હોય ત્યાં ન જવા સૂચના આપી. તો ફાયર બ્રિગેડને એલર્ટ મોડ પર મુકાયું છે. સંભવિત આપત્તિ સામે ખેડા તંત્ર સંપૂર્ણ સજ્જ થયું. આગામી 31 અને 1 તારીખના રોજ આપણા જિલ્લામાં
ભારે પવન સાથે વરસાદની સંભાવનાઓ રહેલી છે. આ સંજોગોમાં જિલ્લા વહીવટીતંત્ર કોઈપણ પ્રકારની આપદા માટે સજ્જ છે. તમામ તાલુકા કક્ષાએ કંટ્રોલ રૂમ કાર્યરત છે. જિલ્લા કક્ષાએ પણ કંટ્રોલ રૂમ કાર્યરત છે. તમામ મામલતદારશ્રીઓ અને ટીડીઓશ્રીને સૂચના આપી દેવામાં આવી છે કે જો શિફ્ટિંગનો પ્રશ્ન ઉપસ્થિત થાય તો જ્યાં શિફ્ટિંગ કરવાનું છે શેલ્ટરનું જે જગ્યા છે તે નિયત કરી દેવામાં આવી છે. મેડિકલ ટીમ્સને પણ સેન્સિટાઇઝ કરી દેવામાં આવી છે. આ તબક્કે તમામ નગરપાલિકાઓમાં જે હોર્ડિંગ્સ આવેલા છે જે પવનના કારણે નીચે પડવાની શક્યતાઓ રહેલી છે આ તમામ હોર્ડિંગ્સને દૂર કરવાની પણ સૂચના અપાઈ ગઈ છે અને આજે સાંજ સુધીમાં આખા જિલ્લામાંથી આવા હોર્ડિંગ્સને ઉતારી લેવામાં આવશે. જે કોઝવેઝ છે ત્યાં આગળ પણ જો પાણી ઉપરથી વહેતું હોય તો નહીં જવા માટે તમામ નાગરિકોને મારી અપીલ છે. કોઈપણ પ્રકારનું દુઃસાહસ કરવું નહીં અને મેં મામલતદારશ્રીને સૂચના આપી છે, કાર્યપાલક ઇજનેરને સૂચના આપી છે કે આવા કોઝવે ઉપરથી બેરિકેડિંગ કરવામાં આવે અને જરૂર જણાય તો ત્યાં આગળ કોઈ પણ માણસ મૂકીને લોકોને જતા અટકાવે. અને આ તરફ બોડેલીમાં વરસાદના રેડ એલર્ટને લઈ અને વહીવટી તંત્ર એલર્ટ થયું છે. મોડ પર આજે અને આવતીકાલે ભારે વરસાદની આગાહી છે. બોડેલી ખાતે એનડીઆરએફની 30 જવાનોની ટીમ તૈનાત છે. બોટ અને આધુનિક રેસ્ક્યુ સાધનો સાથે ટીમ સ્ટેન્ડ બાય છે. 4 બોટ, 4 OVM અને લાઈફ જેકેટ સાથે તૈયારી શરૂ થઈ ચૂકી છે. સાથે નીચાણવાળા વિસ્તારોમાં એનડીઆરએફની તૈનાતી, આપત્તિ સમયે તાત્કાલિક બચાવ કામગીરી માટે પણ पूर्व तैयारी पूर्ण થઈ ચૂકી છે. हमारी टीम अभी छोटा उदयपुर में डिप्लॉयमेंट है. यहाँ के कलेक्टर साहब द्वारा आगामी वर्षा को देखते हुए यहाँ की टीम की डिमांड की गई. हमारे कमांडेंट महोदय के द्वारा यहाँ पे 6 बटालियन है कि एक टीम 6 भी यहाँ पे डिप्लॉय की है. आगामी वर्षा में कोई भी आपदा आती है जैसे कोई फ्लड या बाढ़ग्रस्त एरिया में उनको रेस्क्यू करने के लिए हमारे पास 4 बोट, 4 OVM, लाइफ जैकेट, लाइफ बॉय है जिसकी वजह से हम आसपास के लोगों को रेस्क्यू कर सकते हैं. તો આ તરફ રેડ એલર્ટને લઈ અને તંત્ર સજ્જ થઈ ચૂક્યું છે અને સાથે એનડીઆરએફની અને એસડીઆરએફની ટીમ પણ સ્ટેન્ડ બાય છે. તો નવસારી સહિત દક્ષિણ ગુજરાતમાં અત્યારે ભારે વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે. ત્યારે 30 જુલાઈથી 2 ઓગસ્ટ સુધી ભારે વરસાદને લઈ એલર્ટ છે. નવસારી જિલ્લાની તમામ શાળાઓમાં પણ રજા જાહેર કરાઈ. શાળામાંથી વિદ્યાર્થીઓને ઘરે મોકલવામાં આવ્યા અને વરસાદની આગાહીને પગલે વહીવટી તંત્ર એલર્ટ થયું છે. નીચાણવાળા વિસ્તારોમાં તંત્રનું રેડ એલર્ટ અને નદીમાં પૂરની શક્યતાને સ્થાનિકોને એલર્ટ કર્યા છે. તો સાથે જ આ તરફ સાવચેતીના ભાગરૂપે તંત્રનો એક મોટો નિર્ણય. આજથી નીચાણવાળા વિસ્તારોને જણાવવાનું કે તારીખ 30/7/2026 થી તારીખ 2/8/2026 ના રોજ અતિ ભારે વરસાદ હોવાની આગાહી હોય જેથી નદીમાં પૂર આવવાની શક્યતા હોય તો સલામત સ્થળે ખસી જવા વિનંતી કરવામાં આવે છે. બિલ્લીમોરા નગરપાલિકા આજથી નીચાણવાળા વિસ્તારોને જણાવવાનું કે તારીખ 30/7/2026 થી તારીખ 2/8/2026 ના રોજ અતિ ભારે વરસાદ હોવાની આગાહી હોય જેથી નદીમાં પૂર આવવાની શક્યતા હોય તો સલામત સ્થળે ખસી જવા વિનંતી કરવામાં આવે છે. તો દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદને લઈ આગાહી અને સાથે જ ન માત્ર દક્ષિણ ગુજરાત પરંતુ આવનારા 100 કલાક ભારે છે. મધ્ય ગુજરાત હોય, ઉત્તર ગુજરાત હોય કે સૌરાષ્ટ્ર એટલે કે ગુજરાતભરની અંદર અનેક વિસ્તારોમાં ભારે વરસાદ અને તેને કારણે અત્યારે તંત્ર દ્વારા પણ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. વિંડીના માધ્યમથી પણ સમજી લઈએ કે હાલ કેવી પરિસ્થિતિ છે. આવનારા દિવસોની અંદર એટલે કે આવનારા કલાકોની અંદર કેવી પરિસ્થિતિ થવાની છે તે પણ સમજીએ. આ તરફ આપ જોઈ રહ્યા છો વિંડીના માધ્યમથી જ્યાં અત્યારે આ દક્ષિણ ગુજરાતની અંદર હવે એક જે સક્રિય થયેલું આ ચક્રવાત એટલે કે વરસાદી સિસ્ટમ છે તે હવે આગળ વધશે અને આગળ વધતા એ અત્યારે દક્ષિણ ગુજરાતના ભાગોમાં એટલે કે સુરતના ભાગોની અંદર અત્યારે આવી રહ્યું છે. એટલે કે સુરતના અનેક વિસ્તારોની અંદર અને ગોધરા સહિત મધ્ય ગુજરાત એટલે કે આ તમામ વિસ્તારો એવા છે કે જ્યાં આગળ અત્યારે વરસાદ શરૂઆત થઈ ચૂકી છે અને સાથે જ હવે અમદાવાદ સહિતના આગળના વિસ્તારોની અંદર પણ અત્યારે વરસાદની શરૂઆત છે તે થવાની છે. ઉત્તર ગુજરાત હોય કે પછી અત્યારે કચ્છ હોય અને રાજકોટ સહિતના સૌરાષ્ટ્રના વિસ્તારો એમાં પણ વરસાદી માહોલ જામશે. પરંતુ અત્યારે
પોરબંદર વેરાવળ કે જ્યાં આગળ વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે। જો કે આ તરફ ગોધરા છે, વડોદરા છે, સુરત છે, ત્યાં આગળ વરસાદની શરૂઆત થઈ રહી છે। અને સાથે આગળ પણ વધીએ અને આગળ વધતા એ પણ જાણીએ કે આ વરસાદી જે સિસ્ટમ છે તે આગળ વધી રહ્યું છે અને આગળ વધતા એ આવનારા કલાકોની અંદર કયા પ્રકારની સ્થિતિ સર્જે છે તે પણ જોઈશું। કારણ કે સમગ્ર અત્યારે મધ્ય ભારતનો ભાગ છે અને તેની સાથે જ જે દક્ષિણ ભારતનો ભાગ તેને લઈ આ જે વરસાદી સિસ્ટમ છે 4 જેટલી સક્રિય થતા હવે ગુજરાત તરફ આગળ વધશે અને તેની જ સ્થિતિ અત્યારે એ જોવા મળી રહી છે કે આ વરસાદ છે તે મોડી રાતથી આવતીકાલની પરિસ્થિતિ કે જ્યાં અડધા ગુજરાતની ઉપર અત્યારે જોવા મળશે અને સાથે જ આ વરસાદ છે તે આ રીતે આવતીકાલે આ પ્રકારનું એ ચક્રવાત છે તે બનાવી રહ્યું છે। એટલે કે જે વરસાદી સિસ્ટમ છે તે હવે આગળ વધતા એ સિસ્ટમ દક્ષિણ ગુજરાતથી પ્રવેશી અને સીધું જ છે તે મધ્ય ગુજરાત અને આખા સમગ્ર ગુજરાતને તે ગમરોડશે અને એ જ વરસાદી સિસ્ટમનો આ પવનની ગતિ પણ જોઈ રહ્યા છો કે જે વરસાદી સિસ્ટમ છે 4 જેટલી સિસ્ટમ એ સક્રિય થઈ અને ગુજરાત પર ત્રાટકવાની છે। એટલે કે આગળ જતાં પણ જે આવતાકાલ માટે જોવા મળી રહ્યું છે કે આવતાકાલે બપોર સુધીની સિસ્ટમ એ થશે કે જેની અસર છે વરસાદની જે વરસાદી સિસ્ટમ તેની અસર છે તે ધીરે ધીરે આગળ વધતી હોય છે। અમદાવાદ હોય કે સહિતના મધ્ય ગુજરાતનો ભાગ હોય કે પછી દક્ષિણ ગુજરાતનો આ ભાગ હોય ત્યાં આગળ એ સિસ્ટમ કાલ બપોર સુધી ખૂબ જ સક્રિય થશે અને તેને જ કારણે ભારે વરસાદ છે તે આ વિસ્તારોમાં આવતીકાલે બપોરથી જોવા મળવાનો છે। અને સાથે સાથે જ આગળ વધતા એ પણ જોઈ લઈએ કે આવનારા સમયની અંદર પણ કયા પ્રકારની સ્થિતિ રહેશે કારણ કે અડધું ગુજરાત છે તે અત્યારે જોવા મળી રહ્યું છે અને ત્યારબાદ આ સિસ્ટમ છે તે આખા ગુજરાત પર અને અમદાવાદ પર જોવા મળશે। એ આવતીકાલ સાંજ સુધીની આ સ્થિતિ છે કે જે ચક્રવાતની જે ગતિ છે તે આ પ્રકારની અત્યારે જોવા મળી રહી છે। એટલે કે વરસાદી સિસ્ટમ છે તેની ગતિની વાત કરી રહ્યા છે। આ વરસાદી સિસ્ટમની ગતિ અત્યારે આ રીતે જોવા મળી છે અને સાથે જ આવતીકાલ સુધીમાં તે સમગ્ર અમદાવાદ સહિત મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાત પર તે તમામ વરસાદી સિસ્ટમ છે તે એક્ટિવ થઈ જશે અને આ સમગ્ર ગુજરાતની અંદર તેની અસર છે તે જોવા મળશે। કારણ કે સૌરાષ્ટ્રના રાજકોટ સહિતના વેરાવળ અને સાથે કચ્છના રાપર સહિતના વિસ્તારોમાં પણ એ વરસાદને લઈ અત્યારે એલર્ટ છે અને આ પ્રકારની સ્થિતિ આવતીકાલ સુધી જોવા મળશે। એટલે કે અમદાવાદ સહિતના તમામ વિસ્તારો છે કે જ્યાં રેડ એલર્ટ એટલે આપવામાં આવ્યું છે અને સાથે તમામ એ 4 વરસાદી સિસ્ટમ છે તે ગુજરાત પર સક્રિય થતા ભારે વરસાદ છે તે આવનારા દિવસોમાં એટલે કે આવનારા કલાકોની અંદર 100 કલાકમાં જોવા મળશે। અને આ જ પ્રકારે અત્યારે વરસાદની આગાહીને લઈ અને હવે તંત્ર પણ સાબદું થયું, તંત્ર પણ એલર્ટ થયું છે અને તમામ પ્રિકોશન્સની અત્યારે જે જવાબદારી છે તે તંત્ર નિભાવી રહ્યું છે। હાલ વિશેષ રજૂઆતમાં બુલેટિનમાં બસ આટલું। વધુ મહત્વના સમાચાર અપડેટ માટે ન્યૂઝ કેપિટલ આપ તમામ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ફોલો કરી શકો છો। નમસ્કાર।